સુરત સાયબર ક્રાઇમ સેલે એપીકે ફાઇલ મોકલી મોબાઈલ હેક કરતી ગેંગના 4 રીઢા આરોપીઓને જામતારાથી બિહારના પટના સુધી 2545 કિલોમીટરનો પીછો કરી ધરપકડ કરી હતી। આરોપીઓને ઝડપી પાડવા પોલીસે હજારો કિલોમીટરની સફર કરાવવાની સાથે વેશપલટો પણ કર્યો હતો। સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે દેશભરમાં સાયબર ફ્રોડનો ઝાડ બિછાવનાર ગેંગ સામે કાર્યવાહી હાથ ધરી હતી। આરોપીઓ PNB1.apk સહિતની ફેક એપીકે ફાઇલો તૈયાર કરી લોકોને વોટ્સએપ અને SMS મારફતે મોકલતા હતા। મોબાઈલમાં એપીકે ઇન્સ્ટોલ કરાવતા જ આરોપીઓને ફોનના SMS, કોન્ટેક્ટ, કોલ, લોક્સ અને બેન્કિંગ સંબંધિત માહિતી સુધી પહોંચ મળી જતી હતી। ત્યારબાદ પીડિતોના બેંક ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરી સાયબર ઠગાઈ કરવામાં આવતી હતી। પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે જામતારા, દેવધર અને ત્યારબાદ બિહારના પટના સુધી 2545 કિલોમીટરનો પીછો કરી 4 આરોપીઓ ઝહરુલ અંસારી ઉર્ફે ચાંદ, શહદુલ મિયા, રાજન કુમાર, સુનિલ પ્રસાદ સોની, આદિત્ય રાજ ઉર્ફે અમન રાજકુમાર અને સમીર ઉર્ફે શક્તિમાન કુતુબુદ્દીન મિયા અંસારીને ઝડપી પાડ્યા હતા। તપાસમાં એક મુખ્ય આરોપી સાથે જોડાયેલા 336 એપીકે ફાઇલ મળી આવી હતી। આ ફાઇલો દ્વારા 31,174 મોબાઈલ ડિવાઇસીસ, 5,613 SMS અને 1,06,643 ટ્રાન્ઝેક્શન વિગતો સામે આવી છે। આ ટ્રાન્ઝેક્શનની કુલ રકમ 125 કરોડથી અધધ કહી શકાય તેવું વધુ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે। જેમ કે સાયબર ક્રાઇમ ડીસીપીએ વધુ માહિતી આપી હતી। શહેરની સાયબર ક્રાઇમના ડીસીપી વિશાખા જૈન અને એમના માર્ગદર્શન હેઠળ તમામ અધિકારીઓએ થરો ઇન્વેસ્ટિગેશન, ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન કરેલું હતું ને એના આધારે ઉત્તર પ્રદેશથી આ એપીકે ફાઇલનો મેઇન માસ્ટરમાઇન્ડ ડેવલપર રોહિત શાક્યા એને ગયા મહિને પકડી પાડવામાં આવ્યો હતો। રોહિત શાક્યાના થરો ઇન્ટ્રોગેશનમાં અમને ખબર પડી હતી કે રોહિત શાક્યાએ અલગ અલગ 100થી વધુ એપીકે ફાઇલ ડેવલપ કરી આપેલી છે અને એની ડેવલપ કરેલી ફાઇલોના આધારે 64થી 65 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ સમગ્ર દેશમાં થયેલું હતું। આ રોહિત શાક્યાની ધરપકડથી અટકી ના જતા રોહિત શાક્યાના લેપટોપ, એના મોબાઈલ, એનું થરો ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું। તમામ ઇન્વેસ્ટિગેશનમાં તમામ સાયબર ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા અને રોહિત શાક્યાના પ્રોપર રિમાન્ડ મેળવી એના ઇન્ટ્રોગેશન અને સાથે સાથે એના મળેલા લેપટોપ અને મોબાઈલના થરો ઇન્વેસ્ટિગેશન એના આધારે એક આખી ગેંગ જે મુખ્યત્વે જામતારાથી ઓપરેટ કરે છે એ ગેંગ સુધી પહોંચવામાં સાયબર ક્રાઇમ સેલને મોટી સફળતા મળી છે। સાયબર ક્રાઇમની અલગ અલગ ટીમોએ કુલ મળીને 2,500 કિલોમીટર જેટલી જર્ની કરી, સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોમાં ટીમો મોકલી અને અંતે બિહાર પટના ખાતેથી આ જામતારા ગેંગના 4 વધુ સભ્યોને પકડી પાડેલા છે। ખૂબ મોટી સફળતા સાયબર ક્રાઇમ સેલને મળેલી છે। આ જે આરોપીઓ જે પકડાયા છે એ ઝહરુલ અંસારી, રાજન કુમાર, આદિત્ય રાજ અને સમીર ઉર્ફે શક્તિમાન છે। ઝહરુલ અંસારી ઉર્ફે ચાંદ એ આ તમામ એપીકે ફાઇલનો જે જામતારાથી આખી ઓપરેટ કરે છે આખા દેશમાં એનો માસ્ટર માઇન્ડ છે। એણે અલગ અલગ વ્યક્તિઓ પોતાની નીચે રાખેલા છે એના ગેંગના સભ્યો તરીકે અને ઝહરુલ અંસારીએ આજ સુધીમાં, ઝહરુલ અંસારી ઉર્ફે ચાંદ જે જામતારા ઝારખંડનો છે, એણે આજ સુધીમાં કુલ 1,248 જેટલી એપીકે ફાઇલ ડેવલપ કરેલી છે। સાયબર ક્રાઇમ પોલીસે લોકોની અપીલ કરતા જણાવ્યું હતું કે સાયબર ક્રાઇમથી બચવા માટે વોટ્સએપ કે SMSથી આવતી કોઈ પણ એપીકે ફાઇલ ઇન્સ્ટોલ ન કરો। બેન્કિંગ કે સરકારી સેવાની એપ માત્ર અધિકૃત ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરો।